રામ 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 બોલો. રામ રામ. અરે ભલામણા રામ આવી ગયા રામજી મંદિરની અંદર અયોધ્યામાં. રામ રામ મોળા બોલો હાલે. રામ રામ. જય માતાજી. સમસ્ત ચુમાળિયા કોળી સમાજના સ્નેહ મિલનના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન સૌ આગેવાનો, આપણા ધારાસભ્ય શ્રી ઉદયભાઈ આગળના કાર્યક્રમ માટે આપણી વચ્ચેથી આગળ ગયા છે. આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી અશ્વિનભાઈ મોલિયા, શહેરના પૂર્વ મહામંત્રી ભાઈ શ્રી કિશોરભાઈ રાઠોડ, કોર્પોરેટર શ્રી કંકુબેન ઉદરેજા, ભાજપના ઉપપ્રમુખ આદરણીય શ્રી રમેશભાઈ પરમાર, સમાજના સૌ આગેવાનોમાં શ્રી કાનાભાઈ દંડૈયા, આપણા વોર્ડના 4 નંબરના પ્રમુખશ્રી છે, શ્રી કાનાભાઈ ઉદરેજા, શ્રી રણછોડભાઈ ઉદરેજા ઠાકોર સેના પ્રમુખ, શ્રી રવિભાઈ ઝાંખેલિયા, શ્રી મુકેશભાઈ વરાણિયા, શ્રી છોટુભાઈ પરસોંડા, શ્રી રમેશભાઈ પરમાર, શ્રી નંદલાલભાઈ બાબરિયા, શ્રી પ્રેમભાઈ ડેડાણિયા, મંચ પર બિરાજમાન અન્ય સૌ અગ્રણીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ, બહેનો, વડીલો, યુવાન દોસ્તો, બાળકો, આપ સૌને મારા રામ રામ. આપ બધા જાણો છો, લોકસભાની ચૂંટણી છે. દેશના વડાપ્રધાન બનાવવા માટેનો નિર્ણય આપણે સૌએ કરવાનો છે. આપણા કાર્યક્રમમાં વાંકાનેરના રાજવી, રાજ્યસભાના મારા સાથીદાર શ્રી કેસરીદેવસિંહજી પધારી રહ્યા છે. આપ સૌ એમનું તાળીઓથી સ્વાગત કરો. આપણા મેયર નૈનાબેન પણ આપણી સભામાં ઉપસ્થિત થયા છે. આપ સૌ ઘણા લાંબા સમયથી મોદી સાહેબના પરિચયમાં છે. કારણ કે મોદી સાહેબ આપણે ત્યાં 14 વર્ષ આપણા મુખ્યમંત્રી રહ્યા અને પછી ભારતના વડાપ્રધાન બન્યા. એ અહીંયા આપણા મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે અને વડાપ્રધાન બન્યા ત્યાર પછી લોક કલ્યાણના અસંખ્ય કામો એમણે મુખ્યમંત્રી શ્રી તરીકે કર્યા અને વડાપ્રધાન તરીકે પણ કરી રહ્યા છે. એવા સંજોગોમાં આપણે સૌ સાથે મળીને ત્રીજી વખત આ દેશના વડાપ્રધાન તરીકે મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે 7મી તારીખે કમળના નિશાન ઉપર મતદાન કરીને આ વિસ્તારના ઉમેદવાર તરીકે મને પણ દિલ્હી આપ સૌ મોકલો. એક કમળ રાજકોટથી પણ દિલ્હી જાય. આ વખતે આપણને બધાને ખ્યાલ છે કે 400 થી વધારે સાંસદોની બહુમતી વાળી સરકાર મોદીજીની બનાવવાની છે. આપણને બધાને ખબર છે કેટલીય એવી કાનૂની જરૂરિયાતો હોય છે કે જેને માટે આપણને પ્રચંડ બહુમતીની આવશ્યકતા પડતી હોય છે. આપણે ત્યાં કાશ્મીરના પ્રશ્નને હલ કરવો તો આપણને રાજ્યસભામાં થોડીક મુસીબત પડે. લોકસભામાં આપણી મેજોરિટી સારી હોય. હવે એ જો આપણી મેજોરિટીની ઓર તાકાતથી આપણે મોદી સાહેબને સમર્થન કરીએ તો દુનિયાની અંદર આપણા દેશનો વટ પાડવાનું કામ જે મોદી સાહેબ કરે છે ને વધારે તાકાતથી કરી શકે. આપને બધાને ખ્યાલ છે કે હમણાં રશિયા અને યુક્રેનની લડાઈ હાલતી હતી. આપણા 20,000 દીકરા દીકરીઓ ત્યાં ભણતા હતા. લડાઈ ચાલુ થઈ ગઈ. એ તો કોઈને છોડતા જ નહોતા. અંધાધૂંધ ગોળીબાર બંને બાજુથી શરૂ થઈ ગયો હતો. નિશાળો, દવાખાના એવું કશું નહોતા ગણતા. જે સામે આવે એને મારવાનું કરતા હતા. આવા માહોલની અંદર જ્યારે
આપણા દેશના 20,000 દીકરા દીકરીઓ ફસાણા હતા. અમને ફોન આવતા હતા કે અમારી દીકરી આ બોર્ડર ઉપર પહોંચી છે, એનો ફોન હવે ચાર્જિંગ નથી થયો, કાલે રાત્રે વાત થઈ હતી, હવે વાત થતી નથી, આ બધાનું શું થશે? મોદી સાહેબને કાંઈક કરે. અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યાં રશિયાના વડાપ્રધાન અને યુક્રેનના વડાપ્રધાન બંનેને વાત કરીને કીધું કે અમારા ભારતના દીકરા દીકરીઓને ઊની આંચ ન આવવી જોઈએ, એને આવવા માટેની વ્યવસ્થા તમારે કરવી જોઈએ. તમારે જે તમારો હિસાબ કિતાબ હોય એ અલગ રાખો. આપ સૌને જણાવતા મને ખુશી થાય છે. તમે બધા જાણો છો કે 20,000 દીકરા દીકરીઓને સહી સલામત એમના પરિવાર સાથે ભેગા કરી દેવાનું કામ આપણા વડાપ્રધાન. પછી એ જ્યાંથી ભારતમાં આવતા હતા ને ત્યારે જુદા જુદા પ્રદેશના વિદ્યાર્થીઓ પોતપોતાના પ્રદેશમાં સીધા ઉતરતા હતા. કોઈ દિલ્હી, કોઈ મુંબઈ, કોઈ અમદાવાદ. હું દિલ્હીના એરપોર્ટ ઉપર એને લેવા માટે ગયો હતો, સામે સ્વાગત કરવા માટે. ત્યાં પ્લેનમાંથી બધા ઉતરતા હતા, હું બધાનું સ્વાગત કરતો હતો. વેલકમ હોમ, ભારતમાં આપનું સ્વાગત છે, એવું કરી કરીને એને ગુલાબના ફૂલ આપતો હતો. એક દીકરાને મેં પૂછ્યું, મેં કીધું આ બગડાટીમાંથી તમે નીકળ્યા કેવી રીતે? અને એ જે જુવાને મને જવાબ આપ્યો છે એ હું તમારી યારે શેર કરું છું. એણે એમ કીધું કે અમને આગલે દિવસે સૂચના મળી હતી કે તમે ઘેરેથી નીકળો તો તિરંગો હાથમાં લઈને નીકળજો, તમારી ઉપર કોઈ ફાયરિંગ નહીં કરે. મિત્રો, આપણો તિરંગો વિશ્વના યુદ્ધના મેદાનમાં આપણા દીકરાઓ હાથમાં લઈને નીકળે અને બંને દેશના સૈનિકોની બંદૂકો એને રસ્તો આપે, આને ભારતનો વટ કહેવાય કે ન કહેવાય? કહેવાય. તો હું ખાલી તમને એટલી ભલામણ જ કરવા આવ્યો છું, વટવાળાની ભેળું રહેવાય. આપ બધા સુપેરે જાણો છો કે મોદી સાહેબની સરકાર આવ્યા પછી ગામડું, ગરીબ, ખેડૂત આ બધું બજેટમાં આવ્યું. અન્યથા એ બધું ભાષણમાં હતું, એ બજેટમાં નહોતું. દવાખાનાની અંદર ગરીબ માણસો એનો ઈલાજ કરાવવા જાય, ઊંચા બિલ આવે અને કોણ એની હારવાર કરે? કોણ એનો ભાવ પૂછે? હું આજે અહીંયા રોડ ઉપર દિવસના નીકળ્યો હતો તો મને 4-5 જન ઔષધિ કેન્દ્રો સામે મળ્યા, દવાના સ્ટોર, જ્યાં 100 રૂપિયાની દવા 20 રૂપિયાની અંદર વેચાય છે. આખા એ દેશની અંદર આવા 5,000 સ્ટોર મોદી સાહેબે ખોલ્યા. એ માત્ર આપણા માટે. 108 કોના માટે આવી? ગાડીઓ વાળાના માટે નહોતી. ઘરની ગાડીઓ, બંગલા જેને છે એ તો એ ગાડીમાં બેહીને વિયા જ જતા હતા. આપણે ગરીબ માણસો, મજૂરો, એને રોડ ઉપર અકસ્માત થાય, સીમ શેઠે જનાવર અડી જાય, થ્રેશરમાં હાથ પગ આવી જાય, કૂવામાં પડી જાય, ટ્રેક્ટરની આડે અવળે ક્યાંક લાગી જાય, એને કોઈ લઈ નહોતું જતું. ટોળું વળતું હતું રોડ ઉપર અને ઘેરીને ઊભા હોય. મેં તેમાં ઉતરીને પૂછેલું છે કે આ શું થયું છે? પેલા તો કે એક્સિડન્ટ થયું છે, હજી હલે છે. અરે ભાઈ, હલે છે તેને દવાખાને લઈ જાઓ. પણ કોઈ લઈ નહોતું જતું. શું કામ? કે જે લઈ જાય ને એને પાછી પોલીસ પૂછે કે તમે અહીંયા શું કરતા હતા. આ આપણા બધાના અનુભવ છે. એને માટે થઈને મોદી સાહેબે 108 જેવી દેવદૂત જેવી ગાડી આપણને આપી. એને કારણે તમે આજે ગમે ત્યાંથી કાકા ગમે તેવા ખૂણાની અંદર કઈ ઘટના બની હોય અને 108 ડાયલ કરો, 10 મિનિટની અંદર દેવદૂત જેવી ગાડી તમારી સામે આવીને ઊભી રહી જાય અને યોગ્ય જગ્યાએ આપણને પહોંચાડી છે. આટલી બધી બહેનો અહીંયા ઉપસ્થિત છે એટલે મારે કહેવું જોઈએ કે મારી સહિત બધાના મનમાં એવું હતું કે આ 108 છે ને એ એક્સિડન્ટ વાળાને જ વધુમાં વધુ કામમાં આવતી છે.
પણ એક દિવસ અમદાવાદની એક સભામાં એના કોલ અંગેની બધી ચર્ચા થઈ કે આ 108 ને કેટલા કોલ આવે છે, એમાંથી કેટલા કોલને જવાબ આપે છે, એમાંથી કેટલાની સારવાર થાય છે, એના શું પરિણામ આવે છે, એની બધી વિગતો એક સભાની અંદર આવી. એમાં એક બહુ જાણકારી અગત્યની મળી કે આ 108 ને સૌથી વધારે કોલ સગર્ભા માતાઓને પ્રસૂતિ માટે હોસ્પિટલે લઈ જવાના આવે છે અને વધુમાં વધુ ઉપયોગ એનો એક્સિડન્ટને બદલે પણ માતાઓને હોસ્પિટલે લઈ જવા માટેનો કરવામાં આવે છે અને એને કારણે પ્રસૂતિ હોસ્પિટલની અંદર સારી રીતે માતાઓની થાય છે, એનો વધુમાં વધુ ઉપયોગ એની અંદર થાય છે. અને આપણી ગુજરાતની સરકારે તો દીકરા દીકરીનો જન્મ થઈ ગયા પછી એને દવાખાનેથી ઘેરે મૂકવા જવા માટેની સ્પેશિયલ એમ્બ્યુલન્સ બનાવી છે, ખિલખિલાટ. બોલો, એ એટલા માટે કે પેલી એમ્બ્યુલન્સ આવે આપણી શેરીમાં ને તો થોડુંક લોકોમાં હોપો પડી જાય, કોણ માંદું પડ્યું છે, કોને અહીંયા બીમારી આવી છે, કોકને કાંઈક થયું છે. એને બદલે ઓલી ખિલખિલાટ આવે ગુલાબી કલરની ગાડી, એટલે બધાને ખબર પડે કે આપણા વિસ્તારની દીકરી કે વહુ જે ગયા હતા પ્રસૂતિ માટે એ આવી ગયા છે, એટલે પેંડા ખાવા જવાય એની જાહેરાત પણ અમારી આ ખિલખિલાટ કરી દે છે. આવી વ્યવસ્થાઓ સાથેની સરકારો ગુજરાતમાં અને દેશમાં ચલાવીને મોદી સાહેબે વિશ્વની અંદર ભારતનું માન વધારવાનું કામ કર્યું છે. ત્યારે આપણે સૌ સાથે મળીને આગામી 7મી તારીખે કમળના નિશાન ઉપર મતદાન કરીને પ્રચંડ બહુમતીથી મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે અહીંયા મને પણ મત આપજો અને તમારા હગાવાલા જ્યાં હોય ત્યાં બધે કમળમાં મત આપે એવા સંદેશા પણ દેજો. જે સીટની અંદર તમારા હગા હોય ત્યાં પણ સમાચાર દેજો કે ત્યાં કમળમાં મત નાખે. આટલી વિનંતી કરવા માટે હું આપ સૌની વચ્ચે આવ્યો હતો. આપ સૌએ આટલી શાંતિથી અમારું સ્વાગત કર્યું, અમારું સન્માન કર્યું અને અમને સાંભળ્યા એ માટે હું આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ભારત માતા કી, भारत माता की. अब की बार फिर एक बार धन्यवाद. समस्त ચુવાળિયા કોળી સમાજના સૌ આગેવાનોનો, પ્રમુખશ્રીઓનો, અમારા બેન કોર્પોરેટર શ્રીનો ખૂબ ખૂબ આભાર. આટલી વિશાળ સમાજની સભા કરીને એમના આશીર્વાદ મને મળે અને મને એમની સાથે રામ રામ કરવાનો મોકો આપ્યો. ધન્યવાદ. ભારત માતા કી.